સુરત ભાજપના કોર્પોરેટરની પુત્રી પર કેનેડામાં હુમલો થયો। કેનેડામાં અભ્યાસ કરતી દીકરી પર સ્પ્રે છાંટી 3 વખત હુમલો કરવામાં આવ્યો। મહિલા કોર્પોરેટરના પતિના મોબાઈલમાં પણ ધમકીભર્યા મેસેજ કરવામાં આવ્યા। ભાજપ કોર્પોરેટરના પતિએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી તો ધમકીભર્યા મેસેજ મળ્યા તે નંબર બિલ્ડરનો હોવાનો આક્ષેપ છે। ફરિયાદ બાદ સાયબર ક્રાઇમે બિલ્ડરને નોટિસ પાઠવી છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર દેવેન જીતે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આજે દેવેન, સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આખો મામલો શું છે? ભાજપના જે મહિલા કોર્પોરેટર છે તેમની જે દીકરી છે તે કેનેડા ખાતે ભણવા ગઈ હતી અને તે દરમિયાન તેના ઉપર રેકી કરવામાં આવતી હતી, તેના ઉપર હુમલો થવાની જે આખી ઘટના સામે આવી રહી છે અને તેને ફોન ઉપર પણ ધમકી આપવાના જે મેસેજો અત્યારે સામે આવ્યા છે। જે વ્યક્તિ આ ફોન વાપરતો હતો તેના દ્વારા આ જે મહિલા કોર્પોરેટર છે તેમના પતિ જે છે તેમની સાથે પણ ફોન ઉપર વાતચીત કરવામાં આવી હતી અને આખો જે મામલો છે તે અંગે આપણે વધુ માહિતી મેળવીશું। આપણી સાથે જે મહિલા કોર્પોરેટર છે બીજેપીના તે છે, કયા પ્રકારે તમારી જે દીકરી ભણવા ગઈ હતી, ક્યાં ભણવા ગઈ હતી અને આ જે ધમકી આપવાનો તેના ઉપર જો હુમલો કરવાની વાત છે એ ક્યારથી આખો આ ક્રમ ચાલી આવ્યો છે? મારી દીકરી કેનેડા ભણવા ગઈ હતી અને છેલ્લા 2 વર્ષથી એની સાથે ઘટનાઓ થતી હતી। એને 3 વખત એની પર હુમલા થયા છે અને ફર્સ્ટ ટાઈમ તો એની પર પેપર સ્પ્રે નાખવામાં આવ્યું, પછી એ જે સ્ટોરમાં જોબ કરતી હતી ત્યાં ગાડી એના પર પથ્થરમારો બી થયો છે અને પછી એ ગાડી લઈને સાયકલ લઈને જતી હતી ત્યારે બી એનું ટક્કર મારવાની બી કોશિશ થઈ, ત્યારે એને શોલ્ડર બી ફ્રેક્ચર કરી નાખ્યો, એ પડી ગઈ ત્યાંથી અને પછી એને અમે સારવાર માટે પાછી ઇન્ડિયા બોલાવી, એની સારવાર કરી। એને આ ઘટનાની તો અમે કોઈ જાણ કરી જ નથી કેમ કે અમને તો અનનોન નંબરનું જ ખબર હતું ને અનનોન નંબર પર જ અમે પહેલાં બી તપાસ કરાવી અને પછી અત્યારે આપણે ડેપ્યુટી સીએમ હર્ષભાઈને બી મળ્યા। હર્ષભાઈની તપાસથી જ આ બધું થયું છે અને અમને અત્યારે જ જાણ થઈ કે આ તો એક પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટરનો દીકરો છે। હાલ અમને એ જાણ થયું। એના ઉપર જે હુમલો કરવામાં આવતો હતો તો કેવી રીતે, કેટલા લોકો દ્વારા કરવામાં આવતો હતો અને જ્યારે પણ હુમલો થતો હતો ત્યારે તમારી દીકરીએ તાત્કાલિક તમારો સંપર્ક કર્યો હતો? હા, કર્યું હતું, કીધું હતું અમને। હા, દીકરીએ કીધું મને કે મમ્મી આજે મારી સાથે આવું થયું છે, તો મેં કીધું કંઈ નહીં, હવે આ બધા હોમલેસો ત્યાં ફરતા જ હોય છે અને આવું થયા કરે એવું કહીને મેં એને આશ્વાસન આપ્યું અને પછી અમે ઘરમાં બી ચર્ચા કરી પણ હવે અમને અનનોન નંબરનું તપાસ બી કરાવી અને એમાં જ અમને તો અત્યારે જાણ થઈ। આપણી સાથે જે સાયબર ક્રાઇમમાં એમણે ફરિયાદ કરી છે દીકરીના પિતા પણ છે ભૂપેન્દ્રભાઈ, આ વ્યક્તિ કોણ છે અને કેમ આ પ્રકારે તમારી દીકરી ઉપર હુમલો કરતો હોય એવું તમને લાગે છે? પ્રથમ તો મારા પર છે ને 1/28/2023થી આ બધા ધમકીભર્યા મેસેજ આવતા હતા અને જે દિવસે મારી દીકરી કેનેડા અભ્યાસ કરવા ગઈ, બરાબર, તે દિવસે રાતે 9:13 મારા પર ધમકીભર્યા મેસેજ આવવાનું ચાલુ થયેલું। અનનોન નંબર હતો અને વારંવાર મેસેજો આવતા હતા અને ત્યાર પછી મેં લાલગેર પોલીસ સ્ટેશનમાં આ બાબતમાં જાણ કરી હતી, અરજી કરી હતી। ત્યાર પછી મેં મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીને બી જાણ કરી હતી અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી એ વખતે એસીપી સાહેબરને તપાસ સોંપી હતી પણ કમનસીબે મારી બંને અરજીઓ દફતરે થઈ ગઈ। મારી બંને અરજીઓ દફતરે થયા પછી મારી છોકરી પર હુમલા થયા, મારી છોકરી પર 3 વખત હુમલા થયા। એને લાકડીઓથી માર મારવામાં આવ્યો, એની આંખમાં પેપર સ્પ્રે છાપરાયો, એના પર પથ્થરમારો થયો। તો આ બધી ઘટનાઓ પાછળનું કારણ તમને શું લાગે છે? તમારા ઉપર એ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતો હતો, કોઈ પૈસાની લેતી દેતી હતી કે તમારી છોકરીને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવી? હવે આમાં મારી કોઈ પૈસાની લેતી દેતી છે જ નહીં, બરાબર, અને મારી છોકરીને કેમ ટાર્ગેટ બનાવે, મને કેમ ટાર્ગેટ બનાવે તે તો હું જાણતો નથી, એ તો એ જ કહી શકે। પણ અગાઉ તપાસમાં એવું આવ્યું હતું કે અમારા સિવાય બી બીજા કોર્પોરેટર કે એના પતિને ધમકીઓ આ વ્યક્તિએ આ નંબરથી આપી છે। અચ્છા, એ કોર્પોરેટર ક્યાંના છે અને કોણ છે? કોર્પોરેટર લગભગ વોર્ડ નંબર 8ના છે, બરાબર, હા, એની તપાસ બી થવી જોઈએ। એને પણ એ ધમકી આપતો હતો અને એ સાયબરના રેકોર્ડમાં આવ્યું જ હશે, પણ એ વખતે હતું આટલી ગંભીર હતી તે વખતે તપાસ થવી જોઈએ। જો તપાસ થઈ હોત તો મારી દીકરી હુમલા નહીં થયા હોત। એ જો એ કોર્પોરેટર છે એમની સાથે તમારી કોઈ વાતચીત થઈ છે ને તેમણે કેમ કોઈ ફરિયાદ નથી? કોઈ વાતચીત નથી થઈ। તમને કેવી રીતે જાણ થઈ? એ ખબર પડી એ વખતે જ્યારે સાયબરમાં આવી ત્યારે કીધું કે આટલા નંબર સાથે વાતચીત થઈ છે, મેસેજ આવ્યા છે, બરાબર, ત્યાર પછી મેં તપાસ કરી ત્યારે ખબર પડી કે આમાંથી બીજા કોઈ કોર્પોરેટર કે એના ઘરવાળાનો બી નંબર છે। અને આ જે વ્યક્તિ છે તે તમને ઓળખે છે? હા, મને સારી રીતે ઓળખે છે, સારી રીતે ઓળખે છે
અને એ તો મારે ત્યાં દર 2-3 દિવસે આવે જાય છે. કોણ છે? આ પૂર્વ કોર્પોરેટરનો પુત્ર અશફાક રિફાઈ, અચ્છા, શું નામ છે એમના ફાધર? એના ફાધરનું નામ નઈમભાઈ રિફાઈ. અચ્છા. દર 2-4 દિવસે આવે છે, મારી ઓફિસે આવીને બેસે, ચા પીએ છે. મારી રજની માહિતી એની પાસે છે. બરાબર છે. તો એ પોતે ત્યાં ગયો હશો કે પછી એના કોઈ માણસોથી? એ 100% ત્યાં ગયો હશે. એના પાસપોર્ટની, એના વિદેશ પ્રવાસોની તપાસ થવી જોઈએ અને મારી દીકરીને ન્યાય મળવો જોઈએ. તો જે પ્રકારે અત્યારે મોટો ઘટસ્ફોટ થઈ રહ્યો છે કે જે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર છે નઈમ રિફાઈ, તેના જે દીકરા દ્વારા આ પ્રકારે હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો અને જે ફરિયાદી છે તેમનું ત્યાં સુધી કહેવું છે કે આ વ્યક્તિ પોતે કેનેડા જતો હતો, ત્યારબાદ તેની છોકરી ઉપર હુમલો કરતો હતો. આ પ્રકારનો આખો ઘટનાક્રમ જે છે તે સામે આવી રહ્યો છે. ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે અને આ જ નંબર ઉપરથી જે અન્ય કોર્પોરેટરોને પણ ફોન ગયા છે તેની પણ હવે તપાસ શરૂ કરવામાં આવશે. જી દેવેન, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સમગ્ર હુમલાની ઘટના મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે, તો સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.